જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો. તો મિત્રો સવારમાં ઓડિયાની શરૂઆત કરી દીધી દુકાનેથી. કેટલા સમય પછી આજે વહેલા દુકાને આવ્યા, 1 મહિના પછી. જય શ્રી મહાકાળીમાં. તો મિત્રો ફાઇનલી બધું હવે સાફ સફાઈ કરી દીધી. માતાજી હવે દીવાબત્તી કરવાની. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી ખેતર બાજુ આવી ગયા. તો મિત્રો કાલે સાંજે આવી પછી અહીંયા ટમાટર લાઈન છોડ્યા હતા. જોઈ શકો છો, અમુક તો છોડ મોટા થઈ ગયા, પણ જે અમુક નહોતા થયા, ગાળા ઘણા પડ્યા હતા, તેના માટે બીજા લાઈન છોડી દીધા. જોયો કહો મિત્રો, આ બાજુ મરચાં છે, આ સાઈડ ટમાટા છે અને ભીંડા પણ હવે ટૂંક સમયમાં કાઢી દેવાના 2 દિવસમાં, કારણ કે તેમાં પણ ખાતર નાખીને ફરી નવી શાકભાજી કંઈક વાવીશું. અને મિત્રો આ બધા ટમાટર કરી દીધા છે. આ બાજુ રીંગણ પણ છે, જોઈ શકો છો. રીંગણના છોડ એકદમ જોરદાર થઈ ગયા છે. બધા પણ ચોંટી પણ ગયા છે. જો આગળ ગાર વાયેલો હતો એ ફરીથી ઉગ્યો હોય એ તો બધા કોણ ચોખાવાળા કરીશું, તો ઉખાડી પણ દઈશું. તો ચલો મિત્રો જઈએ હવે ઘર બાજુ, કારણ કે દુકાન બાજુ જઈએ. હવે મળીએ થોડા સમય પછી. ટૂંક સમય પછી પેસને સાપડો લેવા પણ આવવાનું છે અહીંયા મોટા વાળવા માટે. તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી. મિત્રો આવી ગયા પેસા માટે, મોટા વાળવા માટે. તો જોઈ શકો છો વરસાદનો જોરદાર થયો છે, તો સમય થઈ ગયો છે. 2 ટાઈમના પાપે જવાડીશું, કારણ કે વહેલા પછી જોઈશે જ. તો ચલો મિત્રો હવે ફટાફટ ચાર પૂરો કહી દઈએ. મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી દુકાને આવી ગયા અને ઠંડી ચાલુ હોય, જોઈ શકો છો. ચાલુ કહી દીધી બેના પણ કેટલાય તો દળી પણ દીધા. આપણે ત્યાં ઘરે બસ આવ્યા છે, હજી મોડા સુધી દળશું. જય શ્રી મહાકાળીમાં. તો મિત્રો આમ તો સમય થયો છે, આવશે ઘંટી એમ દુકાને બંને. તો કંઈ નહીં, ચલો મિત્રો હવે દુકાને રહીએ. હવે મળીએ થોડા સમય પછી, કારણ કે હજી તો જો આપણે એકલા પપ્પા ઘરે ગયા કાલે ગામ ગયા, તો વાત તો પણ આપણો જ વારો હોય. ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી ઘંટી બંધ કરી દીધી. હાલ તો કોણ દેણા હતા એટલે દળે, આમ તો ઘણા દળે ગયા છે મિત્રો. ખોલો જતો જ નહીં અહીંયાથી, તો અહીંયા પડી બાજુ ખાતા. મિત્રો હવે ગ્રાહક આવશે તો ફરી શરૂ કરીશું. આવશે તો ખરા જ, કારણ કે હજી તો 5 વાગ્યા જ છે. જય શ્રી મહાકાળીમાં. તો મિત્રો ચોમાસાની સિઝન છે એટલે ગ્રાહકો વહેલા આવે, લગભગ પણ 2 વાગ્યે તો ઘંટી ચાલુ થઈ જાય છે, કારણ કે ગ્રાહકો અત્યારે વરસાદ કરીને વહેલા આવે. કદાચ લાઇટ હોય ના હોય તો હાલ તો કોણ ખરા દળના દળાઈ ગયા. જો હવે આવશે તો ચાલુ કરીશું, નહીંતર કંઈ નહીં. ચલો મિત્રો હાલ તો બેઠી છીએ દુકાને, ગ્રાહકોની રાહ જોઈને. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. લાઇટ પણ કાપી ના, લાઇટ નથી ગઈ, ફ્રીજ ઓટોમેટિક બંધ થઈ ગઈ છે. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો સ્ટેશને આવ્યા હતા મંચુરિયન લેવા, તો હજુ હાલ તો બનેરું. તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી દુકાનના ઘંટી બેસવાનો સમય થઈ ગયો. અંધારું જોઈ શકો છો, થોડું થયું, આમ તો ફૂલ નથી થયું. આ બધી સવાર તો ગ્રાહકો પણ છે, ચોમાસાની સિઝન છે એટલે એટલા ગ્રાહકો આવશે ને. તેના બીજા કમ્પ્લેટ મૂકી દીધા છે. તો હવે જઈએ ખરે, કારણ કે જમવા છે, જમી લઈએ. જય શ્રી મહાકાળીમાં. તો ચલો મિત્રો હવે દુકાને ઘંટી તો શરૂઆત નહીં કરી, હવે વધારવાની છે, તો હવે વધારી દઈએ. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.